નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને અશોક પટેલ દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં વરસાદ કેવો પડશે, ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતભરમાં મેઘરાજા સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે, ત્યારે આવતા 5 દિવસ ચોમાસું હજુ સક્રિય રહેવાની અને લગભગ તમામ ભાગોમાં વરસાદનો એક કે તેથી વધુ રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે। તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વધુ વરસાદ માટેના સંજોગો સાનુકૂળ છે। એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્ર તથા ગુજરાત રાજ્ય પર 1.5 કિમીથી 5.8 કિમીના લેવલે કેન્દ્રીય છે અને તેનો દક્ષિણ તરફ ઝુકાવ છે। બીજું સર્ક્યુલેશન મધ્યપ્રદેશ પર 5.8 કિમીની લેવલ પર કેન્દ્રિત છે, એટલે અમુક દિવસ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી ટ્રફ સર્જાવાની શક્યતાઓ રહેશે। તારીખ 3 થી 8 જુલાઈ સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં 4 થી 5 દિવસ ચોમાસું હજી સક્રિય રહેવા સાથે વધુ વરસાદ પડી શકે છે। જુદા જુદા વિસ્તારોમાં વરસાદની માત્રા અલગ રહેવાની સંભાવના છે। કેટલાક ભાગોમાં આ દરમિયાન વરસાદના એક કરતાં પણ વધુ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે। છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્રની સરખામણીએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ માલુમ પડી હતી, તે વર્તમાન દોરમાં રિકવર થઈ જવાની પણ શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।